અને એક નયા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આ મારું નાનકડું એવું ઘર છે. મોટો મહેલ તો નથી પણ મહેલ નથી ઓછું પણ નથી. તો મિત્રો કોઈ ભાઈએ કમેન્ટ કરી હતી કે તમે ગુજરાતી છો, તો એમને હું કહીશ તો હું ગુજરાતી જ છું અને ગિફ્ટ સિટીના એરિયામાં જ રહું છું મિત્રો. ચાલો રહ્યું આ બાઇક આપણું, આ બાઇક લઈને હવે નીકળીએ. મિત્રો છેલ્લા 10 વર્ષથી હું ગિફ્ટ સિટીમાં નોકરી કરું છું, એ પણ પાર્ટ ટાઈમ. તો આજે ચલો ગિફ્ટ સિટીમાં જઈએ. ચલો ભાઈ હવે ઘરેથી નીકળી ગયા છે હું અને મારો ફ્રેન્ડ બંને જણા. તો મિત્રો આ મારો ફ્રેન્ડ છે, એ પણ આજે ફરવા આવ્યો છે મારી હંગાત. એ પહેલાં તમારા ભાઈને ફોલો જરૂર કરી દેજો મિત્રો. આ મારા ગામમાં આવવા જવાનો રસ્તો છે અને આગળ જઈશું એટલે નેશનલ હાઈવે 48 આવી જશે મિત્રો. વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો, જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. ભાઈ આ જેટલી પણ આ બોર્ડરલેસ જગ્યાઓ તમને દેખાય છે ને, આ ગિફ્ટ સિટીના હિસાબે બધી કરોડોના ભાવેની જગ્યાઓ થઈ જાય છે. છેલ્લા 5-10 વર્ષમાં તો ઘણો ભાવ વધી ગયો છે મિત્રો. તો મિત્રો આ છે નેશનલ હાઈવે 48 6 લેન રોડ. ગિફ્ટ સિટીને જોડતો આ રોડ છે મિત્રો. કરી દીધી છે મિત્રો. હવે ઉપર જઈએ થોડી વારમાં. તો મિત્રો આ મારો ફ્રેન્ડ છે, એ પણ મારી સંગાત આવ્યો છે. આજે એની રજા છે. તો મિત્રો આ બિલ્ડિંગમાં અમે જઈશું પૈસા ઉપાડીને અમે અમારા કામ માટે નીકળી જઈશું. તો મિત્રો દરેક બિલ્ડિંગના આજુબાજુમાં ચાલવા માટે મસ્ત રસ્તાઓ બનાવે છે, આપ જોઈ શકો છો મિત્રો. અને મિત્રો જેટલી પણ બિલ્ડિંગો છે એ પણ બોર્ડરલેસ જ છે મિત્રો. તમે બધા કહેશો કે ચાલવા માટે જગ્યા નથી. જો તમે ભાઈ આ બિલ્ડિંગના આગળ કેટલા રસ્તા છે ચાલવા માટે, જોઈ શકો છો તમે. મિત્રો તમે અહીંયા ચાલતા હો ત્યારે તમને અલગ પ્રકારની ફિલિંગ આવશે, જેમ કે તમે દુબઈ ફરી રહ્યા હોય એવું તમને લાગશે. તો મિત્રો તમે કહેશો કે અહીં પાર્કિંગની સુવિધાઓ નથી, તો તમે આ આગળ હું તમને બતાવું. આ જો આ અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ છે બધા. આ જોઈ લો તમે, આ બેઝમેન્ટ રહ્યા. 2 થી 3 બેઝમેન્ટ હશે ગાડીઓ પાર્ક કરવા માટે. મિત્રો દરેક બિલ્ડિંગમાં બેઝમેન્ટ છે પાર્કિંગ કરવા માટે. તો અહીંયા ટ્રાફિક થવાની કોઈ સમસ્યા જ નથી થતી મિત્રો. તો ભાઈ અંદર જવાની પરમિશન તો છે પણ અંદર વિડીયો શૂટ કરવાની પરમિશન નથી, એટલે વિડીયોમાં બના રહેજો. ચલો ભાઈ અમે પાછા બહાર આવી ગયા છે પૈસા ઉપાડીને. ચલો હવે જઈએ ચા પીવા, એ પણ મેપલ 99માં. ચાલો ભાઈ આપણું કામકાજ થઈ ગયું છે, અમે પાછા બહાર આવી ગયા છે. હવે જઈએ છે ચા પીવા, વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ અમે મેપલ 99માં આવી ગયા છે. તમે જોઈ શકો છો ભાઈ કેટલી સરસ મજાની જગ્યા છે ભાઈ. ચાય નાસ્તા તમારે જે પણ ખાવું હોય એ અહીંયા મળી રહેશે. તો અમે તો ચા પીશું, તમારે પીવી હોય તો આવી જાઓ ભાઈ. જો મિત્રો તમને ચા પીવાનો શોખ હોય તો આ જગ્યા ઉપર આવજો. મસ્ત ચા બનાવે છે આ ભાઈ.